નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે તમને જે સ્ટોરી કહેવા જઈ રહ્યો છું, કદાચ તમે નહીં સાંભળ્યું. શું તમને ખબર છે કે શંકર ભગવાનનું વાહન નંદી મહારાજ, એ નંદી શંકર ભગવાનનું વાહન કેવી રીતના બન્યું, એની પાછળ પણ એક પૌરાણિક કથા છે. તો ચાલો આજે તમને એક કથા સંભળાવવા જઈ રહ્યો છું. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો. ભાઈબંધ, દોસ્તાર, ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો. જે પણ તમારાથી દૂર રહે છે અને તમારી આસપાસ જે રહેતા હોય એને સાંજે જમીને આ કથા જરૂર સંભળાવજો. તો ચાલો મોડું ન કરતા આજનો જે નંદી મહારાજ બનવાનો શંકર ભગવાનનું પ્રિય વાહન, એની પૌરાણિક કથા સંભળાવી રહ્યો છું તમને. એક શિલાદ ઋષિ હતા સર. એમને કોઈ સંતાન નહોતું, એટલે એ પણ ચિંતા હતી કે મારા વંશ વેલો કેવી રીતના આગળ વધશે. એ ચિંતામાં નક્કી કર્યું શંકર ભગવાનની આરાધના કરવાનું સંતાન માટે. શિલાદ ઋષિ શંકર ભગવાનની તપસ્યા કરવા માંડ્યા. ખૂબ અઘરી તપસ્યા કરી શંકર ભગવાન પ્રસન્ન થઈ ગયા અને એમણે કીધું કે મારા વંશવેલા માટે એક છોકરો જોઈએ છે, સંતાન જોઈએ છે. કે એવું પણ કેવો છોકરો? તો કે કેવો? અયોનેજ, એટલે કે યોનિમાંથી જન્મેલો ન હોય એવો છોકરો જોઈએ છે, કે સામાન્ય છોકરો નથી જોતો. શંકર ભગવાન તથાસ્તુ કહીને જતા રહ્યા. એ પછી શિલાદ ઋષિ છે એ જમીન ઉપર હળ ખેડતા હતા. એ ખેડતા જમીનમાંથી એક દિવ્ય સંતાન મળ્યું, જે સૂર્યના તેજની સમાન એનું પ્રકાશ હતો, તેજ હતું. એ બાળકને લઈ અને શિલાદ ઋષિ આશ્રમમાં આવી ગયા અને ધીરે ધીરે એને મોટું કરવા માંડ્યા છે. હવે તો શિલાદ ઋષિ અને જે નંદી છે એનું નામ નંદી રાખવામાં આવ્યું છોકરાનું. નંદી છે એ બંને રમતા ગમતા હારે શિલાદ ઋષિ પણ ઘણા ખુશ હતા. ધીમે ધીમે નંદી 5-7 વર્ષનો થયો અને પશુ પક્ષી હરણા સાથે ખૂબ રમતો, કારણ કે આશ્રમમાં બધા જ પશુ પક્ષી હતા. એના સાથે ખૂબ રમતો. એવામાં એકવાર 2 તેજસ્વી ઋષિઓ આવ્યા આશ્રમમાં અને નંદીને જોઈને બહુ જ ખુશ થઈ ગયા. ઘણો જ સારો બાળક છે, ઘણો તેજસ્વી બાળક છે. શિલાદ ઋષિ કહે, હા મારું બાળક છે. પણ દુઃખની વાત એ છે કે આ જે બાળક છે, કે આ જે નંદી છે એ અલ્પ આયુ છે. કે કેમ અલ્પ આયુ? કે આ છોકરાનું મૃત્યુ નજીક જ છે, એનું જાજુ આયુષ્ય નથી. હવે આ ભવિષ્યવાણી સાંભળી શિલાદ ઋષિ બહુ જ દુઃખી થઈ ગયા અને આશ્રમના એક રૂમમાં જઈ, એટલે એક ઓરડીમાં જઈ અને બહુ જ રડવા માંડ્યા. રડતા થોડી વાર થઈ તો એ નંદી આવ્યો અને નંદી જોયું કે ઋષિના આવા કહેવાથી મારા પપ્પા રડે છે. તો એમણે નંદી કીધું કે જેણે મને જન્મ આપ્યો છે ને, હવે એ જ મારી રક્ષા કરશે. એમ કહી અને નંદી નીકળી ગયો તપસ્યા કરવા હિમાલયમાં. નાનો એવો 7-8 વર્ષનો બાળક ભગવાન શિવની તપસ્યા કરે છે. એક પગે ઊભા રહી
જે અત્યાર સુધી કોઈએ પણ નથી કીધું, બરફની ઠંડી કે મારું કામ. અને નંદી એની તપસ્યામાં સહેજ મસ ન થયો અને કન્ટિન્યુ સાહેબ તપસ્યા કરતો રહ્યો. આવી અઘોર તપસ્યાથી ભગવાન શંકર મહાદેવ એ નાના એવા બાળકની તપસ્યાથી ખૂબ પ્રસન્ન થયા અને કહે છે, બોલ બેટા, તારે શું જોઈએ છે? કોઈ પણ ના સામાન્ય બાળક હોય તો એ ધન, સંપત્તિ, અમરત્વ આ બધું માંગે, સુખ સાહેબી માંગે. પણ નંદીએ શું માંગ્યું તમને ખબર છે? નંદીએ માંગ્યું, હે પ્રભુ, કે હું હંમેશા તમારી સાથે રહું, હું તમારા ચરણોમાં રહું, એવું તમે અમને વરદાન માંગો, વરદાન આપો કે તમારી સમક્ષ રહું, તમારી સાથે રહું, તમારી સામે જ રહું, એવું મને વરદાન આપો. શંકર ભગવાને વિચાર કર્યો અને કીધું તથાસ્તુ. એટલે શંકર ભગવાને એની તપસ્યાથી પ્રિય થઈ અને એને નંદીનું સ્વરૂપ આપ્યું અને એનું વાહન બનાવવાનું નક્કી કર્યું. કારણ કે એક જ રસ્તો હતો, જ્યાં શંકર ભગવાન જાય અહીંયા સાથે સાથે રહેવું, તો એનું વાહન બનાવ્યું નંદીને. અને આજે પણ જ્યાં પણ શંકર ભગવાનનો એની એક્ઝેક્ટ સામે નંદી મહારાજ હોય જ છે. શંકર ભગવાને એ પણ કીધું કે મારા દર્શન કરતા પહેલા લોકોને તારા દર્શન થશે કે, અને અમરત્વનું વરદાન આપ્યું નંદી મહારાજને. અને જ્યાં સુધી હું હશું ત્યાં સુધી તું મારી સાથે જ રહીશ. અને આ પૌરાણિક કથાથી ભગવાન શંકર મહાદેવનો વાહન નંદી મહારાજ બન્યો અને શ્લોક પણ બન્યો, ઓમ નંદેશ્વર મહાદેવ નમઃ. એટલે કે આ પૌરાણિક કથા તમને કેવી લાગી એ કોમેન્ટ સેક્શનમાં કરજો. અને ઓમ નંદેશ્વર મહારાજ કોમેન્ટ સેક્શનમાં લખવાનું બિલકુલ ન ભૂલતા. આ સ્ટોરી જો તમને ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. ભાઈબંધ, દોસ્તાર, ફેમિલી મેમ્બર સાથે આ સ્ટોરી શેર જરૂર કરજો, જે પણ તમારાથી દૂર રહે છે. અને તમારી પાસે જે રહેતા હોય ને એને સાંજે જમીને આ સ્ટોરી સંભળાવવાનું ભૂલતા નહીં. અને આવા જ સંસ્કારોવાળી સ્ટોરી જો તમારા બાળકો સાંભળશે ને તો તેને તમારા બાળકોમાં સંસ્કારનું સિંચન કરવાની જરૂર નહીં પડે. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.